કમિશનર સાહેબની બિલ્ડર એસોસિએશન દ્વારા ઘણી વખત રજૂઆત અમે લોકો ટેક્સ માટે કરી, ટીપી માટે કરી, પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. એમ કે બોડી આવશે કંઈક ઉકેલ લાવશો, પણ જે ટીપી 17 ટીપી પાડવાની સાહેબે વાત કરી, 17 ટીપી સુરેન્દ્રનગર શહેરમાં પડશે, 17ને અમારે 4-5 તાત્કાલિક કરી દો, એ સાહેબને રજૂઆત કરી. બીજું સૌથી મોટો ટેક્સનો પ્રશ્ન, ગ્રાઉન્ડ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, જે અમદાવાદના નિયમો પણ અમદાવાદમાં પણ આવા ટેક્સ નથી લાગતો કે ગ્રાઉન્ડમાં જે ટેક્સ હોય 1 રૂપિયો, ફર્સ્ટ ફ્લોર પર રૂપિયો, સેકન્ડ ફ્લોર રૂપિયો. દાખલા કે દરેક જગ્યાએ દરેક બ્લોક એક ટેક્સ ન હોવો જોઈએ. જે બિલ્ડિંગ બધો એનો ટેક્સ 0.60% લાગે છે નિયમ મુજબ. એ ટેક્સમાં પણ વધારો કરવામાં વારંવાર આવે છે અને એ રજૂઆત કરી છે. જૂની ટીપી તાત્કાલિક ડેવલપ કરો, એ રજૂઆત કરી છે. સાહેબે મિટિંગ રાખી હતી. એમને મિટિંગ આવાસ યોજના બાબતે હતી. બેંકવાળા, ફાઇનાન્સવાળાને બોલાવ્યા હતા. એ બધી ચર્ચાઓ થઈ ગઈ. પછી અમે અમારા મુદ્દાની ચર્ચા કરી કે ભાઈ સપ્લોટિંગ કોઈને કરાવવું હોય તો જે અત્યારે નવો નિયમ આવી ગયો છે D2 કેટેગરીમાં મૂકતા કે 2500 મીટરથી મોટો પ્લોટ હોય, 2018 પછીનું બિનખેતી હોય તો 40% કપાત આવે. તો એ કોઈને પોસાય નહીં, કારણ કે 2012થી 17 તો ડીપી બનતો હતો, એટલે 17ના એન્ડ સુધી કોઈ બિનખેતી નથી થઈ. એટલે બધા નવા તો બિનખેતી 2018 પછીના જ હોય. એટલે એ અમારી એક રજૂઆત હતી. એટલે સાહેબે હકારાત્મક રીતે જ કીધું છે કે એમના હાથની વાત નથી, તમે અમને કે લખીને આપો એટલે અમે અહીંથી ગાંધીનગર મોકલશું. કારણ કે એ મુદ્દો મહત્ત્વનો મુદ્દો છે સપ્લોટિંગનો. એટલે એ મુદ્દાની અમારે ડિસ્કસ થઈ.